ગુજરાત કોંગ્રેસ કાર્યાલય થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી। જી હા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ધ્વજવંદન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકરો કાર્યક્રમમાં હાજર રહ્યા। ખડગેની સભા બાદ શુદ્ધિકરણ પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા। દેશમાં નવી લડતની શરૂઆત થઈ। તેમણે કહ્યું કે જેનઝીની તાકાત પર પણ અમિત ચાવડાએ વાત કરી છે। દેશમાં નવી લડતની શરૂઆત થઈ હોવાનું અમિત ચાવડાએ કહ્યું। તેમણે કહ્યું કે જેનઝીની તાકાત અને જેનઝીની તાકાત હવે કોંગ્રેસની તાકાત બનશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ધ્વજવંદન કર્યું હતું। તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કોઈ પણ જાતના ડર વગર, ભય વગર પોતાના અધિકારો માટે બોલવાની શરૂઆત કરી અને એના માટે લડવા માટે રસ્તા પર પણ ઉતર્યા। ત્યારે આજે અમે બધા સંકલ્પબદ્ધ છે કે આઝાદીના મૂલ્યો, આઝાદીના સિદ્ધાંતો, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન એ બધાને સાથે રાખી અને આ બંધારણીય અધિકારોની રક્ષા માટે લડીશું। જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈની આઝાદી છીનવાય, જ્યાં પણ કોઈના અધિકારો છીનવાશે, એની સામે મજબૂતાઈથી આ ભારતના, ગુજરાતના એક એક નાગરિક માટે લડવાનો, અવાજ ઉઠાવવાનો સંકલ્પ આજે આઝાદીના પવિત્ર દિને અમે સૌએ કર્યો છે।